મિત્રો, બિઝનેસ રેગ્યુલેટરી ફ્રેમવર્ક વિષયની અંદર આપનું સબનું સ્વાગત છે. યુનિટ 2 કંપની ધારા 2013 ની ચર્ચા કરીએ છીએ, જેનો મૂળ ભાર 25% છે. કંપનીઓના પ્રકાર વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો. તો પ્રશ્ન જોઈએ આજનો. આજે આપણે કયા પ્રકારની કંપની વિશે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. તો આજે આપણે જોવાના છે કંપનીનો જ એક સ્વરૂપ છે નિષ્ક્રિય કંપની. અંગ્રેજીમાં કહેવાય ડોર્મેન્ટ કંપની વિશે ટૂંક નોંધ લખો. કદાચ તમને આ જ શબ્દમાં પૂછી લે પ્રશ્ન, ડોર્મેન્ટ કંપની વિશે પ્રશ્ન પૂછી લે, ટૂંક નોંધ લખો. અથવા ગુજરાતી એનું વર્ણન કરીએ ગુજરાતીમાં તો નિષ્ક્રિય કંપની એટલે શું તે વિશે નોંધ લખો. તો જોઈએ નિષ્ક્રિય કંપની એટલે શું, એની ચર્ચા કરીએ. તો નિષ્ક્રિય કંપની એટલે સુષુપ્ત અવસ્થામાં પડેલ હોય તેવી કંપની. સરળ ભાષામાં નિષ્ક્રિય. નિષ્ક્રિય શબ્દનો આપણે ઉલટું કરીએ તો સક્રિય, સક્રિયનું ઉલટું કરીએ તો નિષ્ક્રિય. કે જે કંપની સુષુપ્ત અવસ્થામાં પડેલ હોય, એટલે કોઈ એક્ટિવિટી કરતી નથી, કોઈ પ્રવૃત્તિ કરતી ન હોય, બિન પ્રવૃત્ત થઈ ગઈ હોય એવી કંપની સુષુપ્ત થઈ ગઈ છે. કોઈ કાર્ય જ નથી કરતી, કોઈ પ્રોજેક્ટ હાથમાં નથી, કોઈ કરારો હાથમાં નથી, કોઈ વ્યવહાર જ નથી થતા, કોઈ પણ પ્રકારના મહત્વના આર્થિક વ્યવહારો ન થતા હોય એવી કંપની આપણે કહી શકીએ છીએ કે નિષ્ક્રિય કંપની છે. હવે આપણે ટેકનિકલી જરાક જોઈએ. કલમ 455 પેટા કલમ 1 કંપની ધારાની આધારે એ કંપની એટલે શું કે આવી કંપની કે જે કંપની ધારા પ્રમાણે રચાયેલી અને નોંધાયેલી હોય, ખાસ કરીને ભાવિ પ્રોજેક્ટ અથવા સંપત્તિ ધારણ કરતી હોય અથવા બૌદ્ધિક સંપદા ધારણ કરે. પહેલા તો આ નિષ્ક્રિય કંપની પણ આવા પ્રકારની જે કંપની હોય છે એવી કંપની કે જે કંપની ધારા પ્રમાણે રચાયેલી અને નોંધાયેલી હોય છે. એટલે આ કંપનીની રચના પણ થયેલી છે, આની નોંધણી પણ થયેલી છે. બરાબર છે. એટલે કંપનીનું નિર્માણ પણ થયું છે, સ્થાપના પણ થઈ છે, તેની રજીસ્ટ્રેશન પણ થઈ ચૂકી છે. અને જ્યારે રજીસ્ટ્રેશન કરવામાં આવેલું હોય ત્યારે ખાસ કરીને ભાવિ પ્રોજેક્ટ અથવા સંપત્તિ ધારણ કરતી હોય અથવા બૌદ્ધિક સંપદા ધારણ કરે, આ ત્રણમાંથી કોઈ પણ એક સ્વરૂપનું કાર્ય કરતી હોય, કોઈ પ્રોજેક્ટ હાથમાં લીધો હોય અથવા લેવાની હોય, કોઈ સંપત્તિ ધારણ કરતી હોય અથવા કોઈ ગુડવિલ, પેટન્ટ, કોપીરાઇટ એવા કોઈ બૌદ્ધિક સંપદા ધારણ કરતી હોય, આ ત્રણમાંથી કોઈ પણ એક વ્યવહારના આધારે આ કંપનીની રચના થઈ હોય, નોંધાઈ હોય અને કોઈક મહત્વના આર્થિક વ્યવહારો ન કરેલ હોય છેલ્લા 2 વર્ષમાં. એટલે આ કંપનીની સ્થાપના થઈ ગઈ, નોંધણી થઈ ગઈ, જે આધારે નોંધણી થઈ તે આધારે એક પણ મહત્વનો વ્યવહાર કર્યો ન હોય, ના કોઈ પ્રોજેક્ટ હોય, ના કોઈ સંપત્તિ હોય. એટલે છેલ્લા 2 વર્ષની અંદર કોઈ પણ મહત્વના આર્થિક વ્યવહારો કરેલા ન હોય. 2 વર્ષથી વ્યવહાર ન કરો તો શું થઈ જાય? તકલીફ થઈ જાય આવી કંપનીની. 2 વર્ષ એટલે ખાસો સમય કહેવાય, 730 દિવસ કહેવાય. 730 દિવસમાં તમને એક પ્રોજેક્ટ ન મળે, કોઈ વ્યવહાર ના થાય, કોઈ પણ મહત્વનો આર્થિક વ્યવહાર ના થાય, એવી કંપનીને પછી ચાલુ રાખવાનો શું અર્થ? અથવા બિન પ્રવૃત્ત કંપની તરીકે રજિસ્ટ્રારને અરજી કરેલ હોય, બેમાંથી એક બાબત હોય, 2 વર્ષ સુધી એક પણ મહત્વનો આર્થિક વ્યવહાર ન થયો હોય, અથવા બિન પ્રવૃત્ત કંપની તરીકે કંપનીના લોકોએ, સભ્યોએ જ નક્કી કર્યું હોય કે હવે આ કંપનીમાં આપણે કોઈ પ્રવૃત્તિ તો કરતા નથી, એટલે આપણે આને ઇનએક્ટિવ એટલે કે બિન પ્રવૃત્ત કંપની તરીકે રજિસ્ટ્રારને અરજી કરી દઈએ, એટલે અરજી કરેલ હોય, તો તેવી કંપનીને આપણે કહી શકીએ કે નિષ્ક્રિય કંપની છે. એટલે ટૂંકમાં 2 બાબતો તમારે ધ્યાનમાં રાખવાની. કંપનીની રચના તો થયેલી જ છે, નોંધણી પણ થયેલી છે, જે આધારે નોંધણી થયેલી તે આધારે આ કંપની આગળ વ્યવહારો કર્યા નથી, કામ કર્યું નથી. 2 બાબતો છે. કોઈ મહત્વનો આર્થિક વ્યવહાર છેલ્લા 2 વર્ષમાં કર્યા નથી, સાથે સાથે બિન પ્રવૃત્ત કંપની તરીકેની રજિસ્ટ્રારને અરજી કરી દીધેલ હોય છે. તો આવી કંપનીને આપણે નિષ્ક્રિય કંપની કહી શકીએ છીએ. હવે આની અંદર 2 બાબતો મહત્વની છે. એક પોતે જ મહત્વના આર્થિક વ્યવહારો, વ્યાખ્યાની અંદર જે આપણે જોયું એની અંદર આ 3 શબ્દો સાથે વાપરેલા છે. અંગ્રેજીમાં કહેવાય સિગ્નિફિકન્ટ અકાઉન્ટિંગ ટ્રાન્ઝેક્શન.
તો મહત્વના આર્થિક વ્યવહારો એટલે શું? કદાચ આને ટૂંકા પ્રશ્નમાં પૂછી લઈ તમને, તો તમારે જરાક આની સમજ મેળવી લેવી જોઈએ કે મહત્વના આર્થિક વ્યવહારો એટલે શું. કે મહત્વના આર્થિક વ્યવહારો એટલે એવા વ્યવહારો સિવાય કે, એટલે કે નીચેના જે હવે 4 વ્યવહારો આપણે જોઈએ છે ને, આ સિવાયના જેટલા પણ વ્યવહારો હોય ને એ બધા મહત્વના વ્યવહારો છે. એટલે નીચેના 4 વ્યવહારો કેવા વ્યવહારો છે? એ બિન આર્થિક એટલે કે સામાન્ય વ્યવહારો છે. આવા વ્યવહારો તો આપણે કરતા જ હોઈએ છીએ. દરેક કંપની કરે છે, એમાં કશું નવું નથી. જેમ કે કંપની રજિસ્ટ્રારને ચૂકવેલ ફી બધી કંપની ચૂકવે. કંપનીની નોંધણી થાય એટલે આપણે રજિસ્ટ્રારને ફી આપવી પડે, એ આપણને લાયસન્સ આપે છે, તો ફી તો આપવી પડશે. આ કાયદાની જરૂરિયાત પ્રમાણે કે અન્ય કાયદા પ્રમાણે ચૂકવણી, જે તે ચૂકવણી કરવાની હોય કાયદા મુજબ બધી કંપની કરતી હોય, ચૂકવવું જ પડે, ન ચૂકવે તો કેસ થાય, ત્યારે ચૂકવણી કરવી પડે. આ કાયદાની જરૂરિયાત પ્રમાણે શેરોની ફાળવણી કરવી. શેર્સના આધારે જો આ કંપનીની સ્થાપના થઈ હોય તો જે શેર્સની ફાળવણી થઈ છે તે એ પ્રોસેસ કરવાની. ઓફિસ અને રેકોર્ડની જાળવણી માટે ચૂકવણી. કંપનીની ઓફિસ હશે, કંપની જે કંઈ રેકોર્ડ મેન્ટેન કરતી હશે એના જે ખર્ચાઓ થાય છે તે પણ ચૂકવવા જરૂરી છે. આ બધા સામાન્ય વ્યવહારો છે, આમાં કશું જ કોઈ આર્થિક મહત્વનો આર્થિક વ્યવહાર આમાં બિલકુલ નથી. કોઈ પ્રોજેક્ટની વાત નથી, કોઈ કરારની વાત નથી. એટલે આ બધા જ સામાન્ય વ્યવહારો છે. આ સિવાયના જે તે વ્યવહારો થશે તેને આપણે કહી શકીએ છીએ કે ભાઈ એ મહત્વના આર્થિક વ્યવહારો છે. ત્યારબાદ મહત્વના આર્થિક વ્યવહારો બાદ જ્યારે વ્યાખ્યામાં આપણે હજી ચર્ચા કરેલી તેની અંદર આ શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. બિનપ્રવૃત્ત કંપની એટલે ઇનએક્ટિવ કંપની એટલે શું? આપણે ક્યારે કહેશું કે કંપની ઇનએક્ટિવ થઈ ગઈ છે, પેસિવ થઈ ગઈ છે? બીજો શબ્દ જો ઇનએક્ટિવનો આપણે વાપરીએ, સુષુપ્ત થઈ ગઈ છે એમ કહેવાય. તો સુષુપ્ત કેમ થઈ ગઈ છે? આ કંપની સુષુપ્ત છે એમ ક્યારે માનશું? બિનપ્રવૃત્ત છે ક્યારે માનશું? તો નીચેની 3 બાબતોના આધારે માની શકીએ આપણે કે બિનપ્રવૃત્ત કંપની એટલે કે ઇનએક્ટિવ કંપની એટલે જે કંપનીના કોઈ પણ ધંધા કે ઓપરેશન કાર્યરત ન હોય, એક પણ વ્યવહાર ચાલુ ન હોય, એક પણ પ્રોજેક્ટ હાથમાં ન હોય, ધંધો થતો જ નથી, વ્યવહાર થતો જ નથી, ઝીરો ટ્રાન્ઝેક્શન છે, અથવા છેલ્લા 2 વર્ષમાં કોઈ મહત્વના આર્થિક એકાઉન્ટિંગ વ્યવહારો ન કરેલો હોય. એક પણ પ્રોજેક્ટ કંપની સ્ટાર્ટ થઈ હોય ત્યારથી લઈને એક પણ પ્રોજેક્ટ ન થયો હોય, એક પણ વ્યવહાર ન થયો હોય, કોઈ પ્રોજેક્ટ ન મળ્યો હોય, કોઈ કરાર ન થયો હોય, અથવા એમ કહી શકીએ કે છેલ્લા 2 વર્ષમાં કોઈ પણ મહત્વના આર્થિક એકાઉન્ટિંગ વ્યવહારો ન કરેલ હોય, છેલ્લા 2 વર્ષમાં કોઈ વ્યવહારો ન થયા હોય, અથવા છેલ્લા 2 વર્ષમાં નાણાકીય પત્રક ફાઇલ ન કર્યા હોય અને વાર્ષિક હિસાબો જાહેર ન કર્યા હોય. હવે કંઈક મહત્વના વ્યવહાર થાય, કોઈક પ્રોજેક્ટ હાથમાં આવે, એમાંથી કંઈક લાભ થાય તો કઈ પત્રક બનાવશે ને. તો છેલ્લા 2 વર્ષમાં પત્રક પણ બન્યા ના હોય, ફાઇલ ના કર્યા હોય, હિસાબો જાહેર ના કર્યા હોય, તો આવી કંપનીને આપણે શું કહેશું સાહેબ? સુષુપ્ત અવસ્થામાં ચાલી ગઈ છે આ કંપની, બિનપ્રવૃત્ત કંપની છે, પેસિવ કંપની છે, ઇનએક્ટિવ કંપની છે એમ કહી શકીએ. હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે નિષ્ક્રિય કંપનીનો દરજ્જો એ કેવી રીતના પ્રાપ્ત થાય છે. કે આપણે ક્યારે કહી શકીએ છીએ કે ભાઈ હા, આ કંપની નિષ્ક્રિય કંપની છે? તો એનો દરજ્જો મેળવવો પડે, એવું સ્ટેટસ મેળવવું પડે. તો એના સંજોગો જોઈએ કે ક્યારે આવું સ્ટેટસ મળે છે. કે આપણે કઈ કંપનીને નિષ્ક્રિય કંપની માની શકીએ છીએ, કહી શકીએ છીએ, કયા અવસ્થામાં, કઈ સિચ્યુએશનમાં, એની વિધિ શું? આ સ્ટેટસ પ્રાપ્ત કેવી રીતના થાય? આ સ્ટેટસ સારો સ્ટેટસ નથી, પણ સામેથી પ્રાપ્ત કરી લીધેલો સારો. જો નિયમો ખબર હોય કંપની ધારાના, હવે તો આપણને ખબર જ છે કે છેલ્લા 2 વર્ષમાં જો આપણે એક પણ આર્થિક વ્યવહાર ન કર્યો હોય, કોઈ પણ પ્રોજેક્ટ હાથમાં ન આવ્યો હોય, ધંધો સ્ટાર્ટ કર્યો હોય પણ કોઈ વ્યવહાર જ ન થયા હોય, તો પછી એને આપણે સામેથી આપણે નિવેદન કરી દેવું જોઈએ રજિસ્ટ્રારને કે ભાઈ અમે એક પણ વ્યવહાર કરી શક્યા નથી છેલ્લા 2 વર્ષમાં, તો અમારી કંપનીને તમે નિષ્ક્રિય કંપની જાહેર કરો, અમે એવી માન્યતા આપો, એવું સ્ટેટસ આપો. સામેથી આપણે રજૂઆત કરવી પડે, અરજી કરવી પડે. તો પહેલી સિચ્યુએશન એ છે, જે કંપની બિનપ્રવૃત્ત કંપની હોય તે નિષ્ક્રિય કંપનીના દરજ્જા માટે, કંપની રજિસ્ટ્રારને અરજી કરે છે. આપણે સામેથી અરજી કરવી પડે, કંપની રજિસ્ટ્રારને અરજી કરવી પડે, અને કંપની રજિસ્ટ્રાર કાયદાની વિધિનું પાલન કરીને તે અંગે માન્યતા આપે છે. એટલે આપણે સામેથી જો કોઈ આપણે વ્યવહાર કર્યો જ ન હોય ઘણા ટાઈમથી, એમ તો મિનિમમ 2 વર્ષની વાત છે, પણ એથી પણ વધુનો સમય થઈ ગયો હોય,
તો આપણે સામેથી જ અરજી કરી દેવી જોઈએ રજિસ્ટ્રારને કે ભાઈ અમે છેલ્લા ઘણા ટાઈમથી કોઈ વ્યવહાર કર્યો નથી, તો તમે અમને નિષ્ક્રિય કંપનીની માન્યતા આપી દો. અને કંપની રજિસ્ટ્રારે શું કરવાનું છે, કાયદાની જે વિધિનું પાલન કરવાનું છે તે કરીને આ માન્યતા આપવાની એની ફરજ બને છે. અથવા આ તો આપણે સામેથી અરજી કરી હોય ત્યારે રજિસ્ટ્રાર પણ આપણે કહી શકીએ છીએ. તો કાં તો આપણે અરજી કરી હોય આ સ્ટેટસ પ્રાપ્ત કરવા માટે કે ભાઈ અમને નિષ્ક્રિય કંપની જાહેર કરો, આપણે સામેથી સ્ટેટસ માંગીએ છીએ. અથવા રજિસ્ટ્રાર આપણને નોટિસ મોકલશે કે ભાઈ તમે ઘણા ટાઈમથી કોઈ આર્થિક વ્યવહાર કર્યો નથી, તો તમને નોટિસ આપી દેવામાં આવે છે કે ભાઈ તમે નિષ્ક્રિય કંપની તરીકેની જે પ્રોસેસ કરવાની છે તે કરો. જે કંપની તમારા વ્યવહાર થાય તો તમે પત્રક બનાવશો ને, અથવા વાર્ષિક હિસાબો જાહેર ન કરે તેવી કંપનીને કંપની રજિસ્ટ્રાર નોટિસ આપે છે. કંપની રજિસ્ટ્રાર નોટિસ આપશે કે ભાઈ તમે છેલ્લા 2 વર્ષથી પત્રકો તૈયાર નથી કર્યા, વાર્ષિક હિસાબો નથી જાહેર કર્યા, કરો શું છો તમે? અને કંપનીઓના રજિસ્ટ્રારના પત્રકમાં નિષ્ક્રિય કંપની તરીકેની કંપનીના નામની સામે નોંધ મૂકે છે. નોટિસ આપીને રજિસ્ટ્રાર જ પ્રોસેસ કરી દે છે, પ્રક્રિયા કરી દે છે કે કંપનીઓના રજિસ્ટ્રારના પત્રકમાં નિષ્ક્રિય કંપની તરીકેની નોંધ કરી દે છે. XYZ નામની કંપની હોય જેને છેલ્લા 2 વર્ષમાં કોઈ વ્યવહાર ન કર્યા હોય, હિસાબો જાહેર ન કર્યા હોય, નાણાકીય પત્રક ફાઇલ ન કર્યા હોય, એવી કંપનીને નોટિસ આપીને રજિસ્ટ્રાર પોતાના પત્રકની અંદર એ જે કંપનીનું નામ છે એની નામની બાજુમાં નોંધ મૂકી દેશે. શું નોંધ મૂકશે? નિષ્ક્રિય કંપની તરીકેની નોંધ મૂકશે. પ્રવૃત્ત કંપની તરીકેની માન્યતાનું શું તે જરાક સમજી લઈએ કે કોઈ પણ નિષ્ક્રિય કંપની પ્રવૃત્ત કંપની બની શકે છે. પ્રશ્ન એ બને છે કે જ્યારે એકવાર કંપની નિષ્ક્રિય કંપની જાહેર થઈ જાય, 2 વર્ષ સુધી કોઈ વ્યવહાર ન થયો હોય અને પછી આપણે એવું સ્ટેટસ પ્રાપ્ત કરી લીધું હોય કે હવે અમારી કંપની તો નિષ્ક્રિય કંપની છે, કેટલું ખરાબ લાગે, નિષ્ક્રિય કંપની છે તમારી કંપની તો. હવે એ નિષ્ક્રિય કંપનીને પાછા આપણે સક્રિય કરવી હોય તો બિન પ્રવૃત્ત કંપનીને આપણે પ્રવૃત્ત કરવી હોય તો ઇનએક્ટિવને આપણે એક્ટિવ કરવું હોય તો પેસિવને એક્ટિવ કરવું હોય તો શક્ય છે? હા સાહેબ, જવાબ છે હા, શક્ય છે. કોઈ પણ નિષ્ક્રિય કંપનીને આપણે પ્રવૃત્ત કંપની એટલે કે સક્રિય કંપની તે આપણે તેને બનાવી શકીએ છીએ, એ ફેરવી શકાય છે. આ માટે કંપનીએ જરૂરી દસ્તાવેજો સાથે કંપની રજિસ્ટ્રારને અરજી કરવાની રહે છે. એના માટે પણ અરજી કરવાની કે અમે સક્રિય કંપની હતી, હવે અમે પ્રવૃત્ત કંપની તરીકે આવી રહ્યા છે, અમને ભાવિ પ્રોજેક્ટ મળ્યા છે. એવી રીતના તમે કંપની રજિસ્ટ્રારને અરજી કરી શકો છો જરૂરી પુરાવા સાથે, દસ્તાવેજો સાથે. અને આવી પ્રક્રિયા પણ હાલ હવે ઓનલાઈન શક્ય છે. આજના જમાનામાં કંપની દ્વારા 2013માં આવી પ્રક્રિયાઓ પણ જે કંપની નિષ્ક્રિય હતી તેને સક્રિય કરવા માટેની અરજી પણ આપણે ઓનલાઈન કરી શકીએ